જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌના બાળકો માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજે આપણે અહીંયા બનાવશું ભજીયા. ભજીયા ઓલ ટાઈમ બધાના ફેવરેટ હોય છે, પણ જૈનોમાં બહુ ઓછી લિમિટેશન આવી જાય છે કે કોબીના કે મેથીના જ ભજીયા બનતા હોય છે. સો આજે આપણે અહીંયા બનાવશું ઓટ્સ અને મેથીના ભજીયા. સો આજે આપણે અહીંયા બનાવશું ઓટ્સ અને મેથીના ભજીયા, જેની માટે આપણે પહેલાં ઓટ્સ લઈ લઈશું. ઓટ્સમાં ખૂબ જ સારી માત્રામાં ફાઇબર હોય છે અને આમ તમે ઓટ્સનું કાંઈ પણ બનાવશો તો બચ્ચાઓને બિલકુલ બી નહીં ભાવે, પણ આવી રીતે આપણે ભજીયામાં એને યુટિલાઇઝ કરી લઈશું તો એ લોકો ખુશી ખુશી ખાશે. હવે આપણે એની અંદર મેથી લઈ લઈશું. વેજીટેબલ્સમાં આપણે અહીંયા બારીક કટ કરેલી કોબી લઈશું. કેપ્સિકમ પણ આપણે અહીંયા નાના નાના કટ કરેલા છે. હવે ભજીયા બનાવવા માટે આપણે એની અંદર બેસન એડ કરશું. પાણી નાખીને આપણે પ્રોપર ભજીયાનું મિશ્રણ તૈયાર કરી લઈશું. એની અંદર આપણે આ લીલા ક્રશ કરેલા મરચાં પણ એડ કરશું. હવે આપણે ભજીયાની અંદર બધો મસાલો કરી લઈએ. આપણે એની અંદર હળદર પાવડર લઈશું, લાલ મરચું, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. ને અહીંયા આપણે હલકો મસ્તો ખાવાનો સેવડો પણ એડ કરશું. હવે પાછો આપણે એને એકવાર હલાવી લઈએ. તો આપણા ઓટ્સ અને મેથીના ભજીયામાં ઘણા બધા વેજીટેબલ પણ યુઝ કર્યા છે અને મસાલો પણ આપણે અંદર એડ થઈ ગયો છે. બીજી બાજુ આપણું ઓઇલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ભજીયા ઉતારી લઈએ. સો આપણા ભજીયાને આપણે પ્રોપર ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. વરસાદની સિઝન હોય એટલે આપણને ભજીયા ખાવાનું મન થાય છે, પણ આ કંઈક અલગ છે કેમ કે આની અંદર આપણે ઓટ્સ એડ કર્યા છે. સો આપણા અહીંયા ભજીયા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. તો આપણા ભજીયા અહીંયા તૈયાર થઈ ગયા છે. હવે આપણે સરસ મજાનું પ્લેટિંગ કરી લઈએ. સો આપણે પ્લેટમાં ભજીયા મૂકશું. એની ઉપર આપણે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું. ભજીયા છે તો ચટણી અને કેચઅપ તો હોય જ, તો આપણે પહેલાં ચટણી મૂકશું. હવે આપણે કેચઅપ પણ આ રીતે જ મૂકશું. આ આપણા ગરમા ગરમ ઓટ્સ અને મેથીના ભજીયા તૈયાર થઈ ગયા છે. કંઈક અલગ છે તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને ઘરે બનાવો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.